વેલકમ બેક. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્લોબલ એજ્યુકેશનની અને આ એન્જિનિયરિંગના ઇન્ટરનેશનલ કોલેબોરેશનથી સ્ટુડન્ટ્સને શું બેનિફિટ્સ છે અને શું છે તેના હાઇલાઇટ્સ તે તો આપણે જાણ્યા, પણ હવે આપણે જઈએ સ્ટુડન્ટ્સ પાસે અને આ કોલેબોરેશનને લગતી સ્ટુડન્ટ્સની કેટલીક ક્વેરીઝ છે, કન્ફ્યુઝન્સ છે, તો તેમના જ શબ્દોમાં આપણે તેમના સવાલો જાણીએ અને જે આપ એક્સપર્ટ્સ છો એમની પાસેથી હવે જે સ્ટુડન્ટ્સને ક્વેરીઝ છે, કન્ફ્યુઝન છે આ કોલેબોરેશનને લગતા એના આપણે જવાબો મેળવીએ. મારું નામ કૃતા ત્રિવેદી છે. મારો ક્વેશ્ચન એ છે કે જીઆઈટી અને ડીએમયુના કોલેબોરેશન કોર્સમાં કઈ બ્રાન્ચના અને કયા યરના સ્ટુડન્ટ જોડાઈ છે? એઆઈસીટીની જે માન્યતા મળેલી છે તે મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય સાથે એટલે કે પીસીએમ પાસ થયેલા વિદ્યાર્થીઓને આમાં એડમિશન લઈ શકશે. આ એડમિશનની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા એસીપીસી દ્વારા જ કરવામાં આવશે અને અત્યારે જે એમઓયુ થયેલો છે તે પ્રમાણે મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે. બિલકુલ. અને સાથે જ સ્ટુડન્ટ્સને એ પણ કન્ફ્યુઝન હશે જ કે વિદેશ જવાનું છે તો કોઈ એક્ઝામ ફર્ધર આપવી કે નહીં, એવો જ એક સવાલ છે અત્યારે સ્ટુડન્ટ પાસે. આપણે સ્ટુડન્ટનો પહેલાં સવાલ જાણી લઈએ અને પછી સર આપની પાસેથી આપણે જવાબ માંગીશું. મારું નામ નિધિ છે. આઈ એમ ઇન 6M કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મારે આ ઇન્ટરનેશનલ કોર્સ છે જે એની ડિગ્રી લેવી છે, પણ મારી કન્ફ્યુઝન એ છે કે શું આ ઇન્ટરનેશનલ કોર્સની ડિગ્રી મેળવવા માટે જીઆરઈ, આઈએલ્સ, ટોફેલ કે એવી કંઈ એક્ઝામ આપવી પડે? બેઝિકલી આઈલેટ્સની પરીક્ષા આપી વિદ્યાર્થીને બહુ જરૂરી છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એના માટે આપણે જીઆઈટી સ્પેશિયલ ક્લાસ કરી એક્સપર્ટ દ્વારા એમને ટ્રેનિંગ આપશે. બિલકુલ. એટલે સ્ટુડન્ટ્સને એ તો ટેન્શન રહેતું હોય છે કે આ જે વિદેશ જવા માટેની પરીક્ષા છે એના માટે એક્સ્ટ્રા કોચિંગ લેવાનું હોય છે, પણ એ પણ જીઆઈટી ખુદ પ્રોવાઈડ કરી રહ્યું છે કોચિંગ. જીઆઈટી ખુદ પ્રોવાઈડ કરશે અને પોતાની અમારી પાસે કોમ્યુનિકેશન લેબ છે. એ લેબમાં જ એમને એક્સપર્ટ દ્વારા ફર્સ્ટ સેમ ને સેકન્ડ સેમથી અપ ટુ જ્યાં સુધી એમનું એ કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી એમને ટ્રેનિંગ આપશે. એ જીઆઈટીના કેમ્પસમાં જ થશે. ઓકે. એટલે સ્ટુડન્ટ્સને એની પણ ચિંતા કરવાની જરૂર નથી કે કોઈ સારું કોચિંગ સેન્ટર શોધવા જવું પડે, પણ જીઆઈટીના કેમ્પસમાં જ એમને આ ટ્રેનિંગ આપવામાં આવશે. मेरा नाम विशाल प्रभु है और मेरा क्वेश्चन ये है कि ये कोर्स वर्क अगर हम टेकअप करते हैं तो एडिशनल सब्जेक्ट्स कौन से पढ़ने की ज़रूरत पड़ेगी हमें? કોર્સમાં ડિફરન્સ એ છે કે આઈનો જીટીયુનો અભ્યાસક્રમ અને ત્યાંના ડીએમયુનો ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીના અભ્યાસક્રમની જરૂરિયાત, એ બંનેમાં થોડો ડિફરન્સ છે અને જ્યાં જ્યાં ડિફરન્સીસ છે, જ્યાં કોઈ સબ્જેક્ટ કે કોઈ ટૉપિક રહી જાય છે એ અહીંયા એને સેમેસ્ટર દરમિયાન કરવાનો રહેશે, નંબર 1. નંબર 2, એને ભણાવવા માટેની એક્સપર્ટ ફેકલ્ટી પણ ડીએમયુમાંથી આવશે અને જીઆઈટીના સહયોગ દ્વારા એ ભણાવવામાં આવશે. એનું અસેસમેન્ટ પણ ડીએમયુ અને જીઆઈટી જાતે કરશે. અને નંબર 4, બહુ જ અગત્યની વાત, આ પ્રીરેક્વિઝિટ છે. આ એને પૂરી કરવી બહુ જ જરૂરી છે. 3 વર્ષ પછી 4થા વર્ષમાં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં એને એડમિશન આગળ કરવું હોય તો એના માટે આ કોર્સીસ એને કમ્પ્લીટ કરેલા જરૂરી છે. ઓકે. પણ સર એટલે એક વસ્તુ કહી શકાય કે એવું નથી કે 3 વર્ષ અહીંયા રહ્યા અને 4થા વર્ષે ડાયરેક્ટ ત્યાં જતા રહે. એ પહેલાં જ એની જે મેન્ટલ પ્રિપરેશન છે, એકેડેમિક લેવલ પર પણ જે પ્રિપરેશન છે બધી સ્ટુડન્ટ્સને પહેલેથી જ કરાવવામાં આવશે. બિલકુલ. અમે લોકો 2 વસ્તુ કરવા માગીએ છીએ કે એ લોકોને કોઈ વસ્તુ ત્યાંના અભ્યાસક્રમના પ્રમાણે બાકી ન રહી જાય, દેટ ઇઝ નંબર 1. અને નંબર 2, અમે એને કન્ડિશનિંગ કરવા માગીએ છીએ કે જેથી કરીને એ ત્યાં જાય ત્યારે એને અજુગતું ન લાગે, એને ત્યાંના એક્શનથી ટેવાયેલો હોય, ત્યાંની પદ્ધતિથી ટેવાયેલો હોય, ત્યાંની મૂલ્યાંકનથી ટેવાયેલો હોય કે જેથી કરીને 4થું વર્ષ એને સરળતાથી નીકળી શકે. એટલે કદાચ મેન્ટલી એ લોકો અત્યારે પીસફુલી રહી શકે, કારણ કે જે એક્સેન્ટ છે, જે લેંગ્વેજ છે, પ્રોનાઉન્સિએશન્સ છે, એની ટ્રેનિંગ પણ પહેલાં જ આપવામાં આવશે. રાઈટ. કારણ કે આના ક્લાસરૂમનું ટીચિંગ જે છે એ પણ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર્સ દ્વારા અને એમની ગાઈડન્સથી જીઆઈટી દ્વારા કરવામાં આવશે. એટલે પ્રેક્ટિકલી અમે લોકો આખું સિમ્યુલેશન એ રીતે કરવા માગીએ છીએ કે ત્યાંની પદ્ધતિ અમે અહીંયા રેપ્લિકેટ કરવા માગીએ છીએ. ગ્રેટ, ગ્રેટ. હજી પણ કેટલાક સવાલ છે સ્ટુડન્ટ્સના. હાય, કશિશ શાહ હિયર. આ જે ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ કોર્સ છે એનો સમયગાળો એટલે કે ટાઈમ ડ્યુરેશન કેટલો છે અને એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે? અગાઉ મેં જણાવ્યું તે પ્રમાણે આ 10+2 સાયન્સ પછી 4 વર્ષનો બી અથવા બીએસનો અભ્યાસક્રમ છે. ટોટલ 8 સેમિસ્ટરમાંથી પ્રથમ 3 વર્ષ એટલે કે 6 સેમિસ્ટર
આ સ્ટુડન્ટ જીઆઈટીમાં રહીને જ અભ્યાસ કરશે. તે દરમિયાન એવું કહી શકાય તેમનું ડ્યુઅલ એનરોલમેન્ટ હશે. છોકરાઓ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સાથે પણ એનરોલ થયા હશે અને સાથે સાથે DMU પણ એનરોલ હશે. પ્રથમ 6 સેમિસ્ટરનો અભ્યાસક્રમ તેઓ GTUના કરિક્યુલમ પ્રમાણે કરશે અને છેલ્લા 1 વર્ષમાં એટલે કે છેલ્લા 2 સેમિસ્ટર માટે તેમનો અભ્યાસ પૂરો કરવા માટે BSની ડિગ્રી મેળવવા માટે તેઓ DMU UK જશે. ફીની વાત કરીએ તો છોકરાઓ જ્યારે જીઆઈટીમાં ભણશે ત્યારે તેમને FRC નક્કી કરેલી ફી જે 15-16 વર્ષ માટે 58,000 રૂપિયા વાર્ષિક છે તે ભરવાની રહેશે. આ ઉપરાંત દવે સાહેબે અગાઉ જણાવ્યું તે પ્રમાણે તેમનું કન્ડિશનિંગ જે ગેપ હશે સિલેબસમાં તે પણ DMUના ટીચર દ્વારા અહીંયા કરવામાં આવશે અને મેં કીધું એ પ્રમાણે કે એમનું ડ્યુઅલ એનરોલમેન્ટ હશે એટલે તેનો જે ટોટલ જે ખર્ચો છે એ આશરે 750 થી 900 પાઉન્ડ પર સેમિસ્ટર થશે અને તમે ઇન્ટરનેશનલ ધારાધોરણ જુઓ તો તેના પ્રમાણે આ ખૂબ જ વ્યાજબી દર છે. બિલકુલ, એટલે ઇન્ટરનેશનલ જે જોતા હોઈએ છીએ નોર્મલી ફીસ એના કરતાં કહેવાય કે ખૂબ જ ઓછી આ જે ફી સ્ટ્રક્ચર કહી શકાય, ખૂબ જ લો ફી સ્ટ્રક્ચર કહી શકાય. એટલે ખાસ કરીને કહી શકાય કે અત્યારે પેરેન્ટ્સે એ બાબતે પણ ટેન્શન કરવાની જરૂર નથી કે વિદેશમાં જો જવું પડશે તો ફી વધારે પે કરવી પડશે. ફરી આની અંદર એડ કરું તો જ્યારે સ્ટુડન્ટ ફાઇનલ યરમાં જ્યાં DMUમાં જશે ત્યારે તેમણે DMUમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જે ફી છે તે આપવાની રહેશે. એટલે કે 4 વર્ષનો BSનો પ્રોગ્રામ એમાં એણે ખાલી ઇન્ટરનેશનલ ફી માત્ર 1 જ વર્ષની ભરવાની રહેશે. બિલકુલ, એટલે ડિગ્રી વિદેશી મળશે ઇન્ટરનેશનલ, પણ જે ફી સ્ટ્રક્ચર છે એ આપણું અહીંયાનું રહેશે 3 વર્ષ માટે. યસ, બિલકુલ. હવે ખાસ આપણે જે બીજો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે સ્ટુડન્ટ પાસેથી આવી રહ્યો છે તેમની પાસેથી આપણે જાણીએ. હું આ ઇન્ટરનેશનલ સિલેબસમાં ઇન્ટરેસ્ટેડ છું અને મારા બીજા ફ્રેન્ડ્સ બી ઇન્ટરેસ્ટેડ છે, પણ અમને સ્ટુડન્ટ વિઝાની રિલેટેડ ઇન્ફોર્મેશન નથી, તો તમે શું અમને ઇન્ફોર્મેશન આપશો સ્ટુડન્ટ વિઝાની રિલેટેડ? યુકેની વિઝા પ્રોસેસ જે બધા સ્ટુડન્ટ માટે હોય છે એ વિઝા પ્રોસેસ સ્ટુડન્ટે કરવી પડશે. પણ આ માટે મારે તમને એટલું કહેવાનું કે DMUમાં ઘણા બધા વિદેશથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એની અંદર DMUનો રેકોર્ડ એવો છે કે DMUમાં એક વખત એડમિશન મળી ગયું એટલે લગભગ 99% વિદ્યાર્થીઓને વિઝા મળી જ જાય છે. એ માટે GITની અંદર અમે વ્યવસ્થા કરી છે કે વિઝા માટે કેવી રીતે ફેસ કરવો, વિઝા માટેના પેપર્સ શું જોઈએ એ GIT અને DMU બંને આપશે અને એ રીતે સ્ટુડન્ટને તૈયાર કરશે કે જેથી એને વિઝા મળવામાં મુશ્કેલી જરાય પણ ન પડે. અને ખાસ કરીને બીજા એક સ્ટુડન્ટ છે જે કદાચ અત્યારે જાણવા માંગી રહ્યા છે કે આનું મૂલ્યાંકન કેવી રીતે થશે. હાય, મારું નામ દિવ્યા બુટાની છે. આ કોર્સનું ઇવેલ્યુએશન કોણ કરશે અને ડિગ્રી કોણ આપશે? મેં અગાઉ આપણે જણાવ્યું એ પ્રમાણે ટોટલ 4 વર્ષનો એટલે કે 8 સેમિસ્ટરનો અભ્યાસક્રમમાં એ 6 સેમિસ્ટર GTUના સિલેબસ પ્રમાણે ભણશે એટલે સ્વાભાવિક રીતે તેનું મૂલ્યાંકન પણ GTU જ કરશે. એટલે GTUની જે નોર્મલ એક્ઝામ થાય છે તેની સાથે જ આ છોકરાઓની એક્ઝામિનેશન થશે. આ ઉપરાંત દવે સાહેબે કીધું એ પ્રમાણે એક ગ્લોબલ ટચ આપવા માટે જે વધારાના કોર્સ વર્કની જરૂર છે જે છોકરાઓ સેમિસ્ટર દરમિયાન સેમિસ્ટર બ્રેકની વચ્ચે ભણશે તેનું ઇવેલ્યુએશન GITના ફેકલ્ટી મેમ્બર અને DMUના ફેકલ્ટી મેમ્બર સાથે રહીને કરશે. આ ઉપરાંત 1 વર્ષ પછી જ્યારે સ્ટુડન્ટ UK ભણવા જશે ત્યારે UKમાં જે કોર્સ ભણશે તેનું મૂલ્યાંકન સંપૂર્ણ DMU દ્વારા જ કરવામાં આવશે અને જો છોકરો 1 વર્ષ DMUમાં ભણે તો એને છેલ્લે DMUની BSની ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. ઓકે, અને હવે આઈ થિંક જે મેઇન ફેક્ટર એક બાકી રહી જાય છે પ્લેસમેન્ટનું, એને લઈને પણ એક સ્ટુડન્ટને ક્વેરી છે, સવાલ છે, આપણે સ્ટુડન્ટ પાસેથી જાણીએ. માય નેમ ઇઝ સંજય વાસવાની. આઈ વોન્ટ ટુ આસ્ક અ ક્વેશ્ચન. વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ જોબ પ્લેસમેન્ટ after completing this course of international engineering, as well as I want to ask what are the procedures for work permit after completing this course? પ્લેસમેન્ટમાં 2 વસ્તુ છે. એક તો 4થા વર્ષમાં જ્યારે ડી મોન્ટફોર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ તરીકે રજિસ્ટ્રેશન મેળવે એ ચાલુ અભ્યાસક્રમ દરમિયાન યુકેના નિયમ પ્રમાણે, યુકેના ગવર્મેન્ટના રૂલના પ્રમાણે 20 કલાક પર વીક એ ઓફિશિયલી જોબ કરી શકે છે. નંબર 2, જ્યારે એને લોંગ વેકેશન હોય, દાખલા તરીકે સમર વેકેશન છે, એ ટાઈમ દરમિયાન એ પૂર્ણ સમય એટલે 40 કલાક પર વીકની જોબ કરી શકે છે. આ બંને જે છે એ સફિશિયન્ટ છે એના પોતાના મેન્ટેનન્સના માટે, નંબર 1. નંબર 2, ત્યાર પછીની જે પ્લેસમેન્ટ અથવા તો ફાઇનલ પ્લેસમેન્ટની આપણે વાત કરીએ તો યુકે ગવર્મેન્ટની અપ્રુવલ બાદ જ એને કોઈપણ જાતનો વર્ક પરમિટ કે વર્ક વિઝા મળી શકે.
અને એના માટે ત્યાંનું ઓર્ગેનાઇઝેશન એને લેવા માટે તૈયાર હોવું જરૂરી છે. પરંતુ DMUનો અત્યારનો રેકોર્ડ એ રીતનો છે કે 100% એ લોકોના સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ મળી જાય છે અને એ લોકોને એક્સેપ્ટ કરનારો ઓર્ગેનાઇઝેશન્સ પણ ઘણા બધા છે. બિલકુલ આઈ એમ પ્રિટી શ્યોર કે આ જે ક્વેરીઝ અત્યારે સ્ટુડન્ટ્સને સોલ્વ થઈ છે, જે આન્સર્સ તમે આપ્યા છે, એમનાથી ખાસું એમનું જે કન્ફ્યુઝન હશે એ દૂર થઈ ગયું હશે કોલેબોરેશનને લઈને. પણ હાલ આજે વિશેષ કાર્યક્રમમાં છે, સમય છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ હવે જાણીશું કે આ જે ઇન્ટરનેશનલ કોલેબોરેશનના ફર્સ્ટ 3 યર્સ તમારે ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ભણવાના છે, અહીંયા રહેવાનું છે, શું છે તેની ખાસિયતો જાણીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.